કોર્પોરેટર દ્વારા ધમકી આપવાનો કેસ આનંદનગર પોલીસ મથકમાં સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ નોંધાયો હતો ગુનો। આનંદનગર પોલીસ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરને નોટિસ આપશે। જામીન લાયક ગુનો હોવાથી નોટિસ આપી કોર્પોરેટરની ધરપકડ કરાશે। નિરાલી ફ્લેટના રહીશોને કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે આપી હતી ધમકી। પ્રાંજલ દેસાઈએ આનંદનગર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી હતી। કોર્પોરેટરની વિભત્સ ગાળો અને ધમકીની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। કોર્પોરેટરના ભાઈ પર મકાનમાં ગેરકાયદે દુકાન ચલાવવાનો પણ આરોપ છે। કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર રીડેવલપમેન્ટ અટકાવતા હોવાનો પણ આરોપ છે। સુરેન્દ્ર ખાચરે ગેરકાયદે બાંધકામ કર્યાનો રહીશોનો આરોપ। કોર્પોરેટર સુરેન્દ્રભાઈ ખાચર કરીને છે અને આમાં હકીકત એવી છે કે એ કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સોસાયટીવાળાઓ સાથે એમનો વિવાદ છે અને સોસાયટીવાળાઓ એમને કોલ કર્યા હતા અને કોલમાં ગંદી ગાડીઓની એક રેકોર્ડિંગ છે અને ગંદી ગાડીઓ અને ધમકી આપવામાં રેકોર્ડિંગમાં હતું અને એને લીધે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બીએનએસ સેક્શન 296(2) અને સેક્શન 351(2) મુજબ એમની ગુના નોંધાયેલી છે અને અત્યારે તપાસ ચાલુ છે। તો આનંદનગર પોલીસ કોર્પોરેટરને હવે નોટિસ આપશે। કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની ધરપકડ પણ થઈ શકે છે। તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો છે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને કોર્પોરેટરની વિભત્સ ગાળો અને ધમકીની જો ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ પણ પહેલા વાયરલ થઈ હતી। કોર્પોરેટરના ભાઈ પર મકાનમાં ગેરકાયદે દુકાન ચલાવવાનો પણ આરોપ છે।